બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાના કેસમાં ગઈકાલે એસઆઈટી દ્વારા જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી અને બીજી તરફ એસઆઈટીએ વધુ 2 આરોપીઓને ઉઠાવ્યા છે ને હવે 13 જેટલા આરોપીઓ એસઆઈટીની ગિરફ્તમાં આવ્યા છે। આ આરોપીઓની શું ભૂમિકા હતી, શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેને લઈને આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને આ મામલાની તપાસ હવે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। થોડાક સમય અગાઉ આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી અને ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી। કોળી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં દેખાયા હતા અને ત્યારબાદ એસઆઈટીએ તપાસનો ધમધમાટની શરૂઆત કરી હતી। ત્યારે 2 દિવસ અગાઉ એસઆઈટી દ્વારા આ કેસમાં નવનીત બાલદિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે ગંભીર આક્ષેપો જયરાજ આહીર સામે કર્યા હતા અને આ કેસને લઈને જયરાજ આહીરને ગઈકાલે એસઆઈટીએ તેડું આપ્યું હતું ને 3 કલાકથી વધારે જયરાજ આહીરની પૂછપરછ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ એક તરફ જયરાજ આહીરની પૂછપરછ ચાલી રહી હતી અને બીજી તરફ એસઆઈટીએ વધુ 2 આરોપીઓને ઉઠાવ્યા, જેમાં અજય ભાલિયા અને ઉત્તમ નામના જે બંને આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। હવે આ આરોપીઓની ભૂમિકામાં જે વાત સ્પષ્ટ થઈ રહી છે કે નવનીતભાઈ બાલદિયા પર જ્યારે હુમલો થયો ત્યારે નાજુ કામલિયા નામનો આ કેસનો જે મુખ્ય આરોપી હતો તેના સાથે જે સંપર્કમાં હતો ને તેના દ્વારા આ હથિયાર પૂરા પાડવામાં આવ્યા હોય તે પ્રકારની ચોંકાવનારી વિગતો સામે આવી હતી। જોકે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા જે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી, તેના જ કારણે આ જે નામ છે તે ખુલ્યા નહોતા અને ત્યારબાદ એસઆઈટીએ જ્યારે તપાસ ઊંડાણપૂર્વક કરી ત્યારે હવે આ ઉત્તમ અને અજય ભાલિયા નામના 2 શખ્સો છે તેમની ભૂમિકા છે તે સામે આવી છે ને આને જ લઈને હવે દિવસે ને દિવસે જે રહસ્ય આ કેસને લઈને ખુલી રહ્યા છે। કોળી આગેવાન નવનીતભાઈ બાલદિયા જે તેમના સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ એસઆઈટીએ પણ તપાસના ધમધમાટની શરૂઆત તેજ કરી છે। ત્યારે હજી શું નવા ઘટસ્ફોટો થવાના છે એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।